જાણો દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે કરેલી ભવિષ્યવાણીઓ વિશે, જે હાલના તબક્કામાં થઈ રહી છે સત્ય. નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દ્વાપર યુગની ભવિષ્યવાણીઓ, આજે જે કંઈ બની રહ્યું છે તેની ભવિષ્યવાણી હજારો વર્ષો પહેલા જ કરવામાં આવી હતી. કલયુગ સાથે જોડાયેલી આ ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં મળે છે. આપણા ધાર્મિક પુરાણોમાં શ્રીમદ ભાગવત પુરાણનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે, કારણ કે તેમાં જ કલયુગને લઈ અને અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. તમને જાણી અને આશ્ચર્ય થશે કે શ્રીમદ ભાગવત પુરાણમાં આજથી 5000 વર્ષ પહેલા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ આજે સાચી એટલે કે સત્ય સાબિત થઈ રહી છે. તો ચાલો અમે તમને દ્વાપર યુગની ભવિષ્યવાણીઓ વિશે જણાવીએ. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કલયુગને લઈ અને કરવામાં આવેલી તે 10 ભવિષ્યવાણીઓ વિશે, જે આજે સાચી સાબિત થઈ રહી છે. શ્રી કૃષ્ણએ કલયુગ સાથે જોડાયેલી આ ભવિષ્યવાણીઓ કરી હતી. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, અને આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. એ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. સર્વપ્રથમ ભવિષ્યવાણી. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે કલયુગમાં ધનને જ સર્વોપરી માનવામાં આવશે. એટલું જ નહીં, આવનારા સમયમાં વ્યક્તિ કરતા તેની ધન સંપત્તિને વધુ સન્માન આપવામાં આવશે. માણસ જીવનભર જે પણ કર્મ કરશે તેની તુલના તેની દોલત અને ખ્યાતિ સાથે જ કરવામાં આવશે. બીજી ભવિષ્યવાણી. માણસના ગુણો અને સચ્ચાઈનું મહત્વ સમાપ્ત એટલે કે ખતમ થઈ જશે. કલયુગમાં ગરીબ લોકોને અધર્મી, અપવિત્ર અને નકામા માનવામાં આવશે. કાયદો ન્યાય માત્ર ધનની શક્તિના આધારે લાગુ કરવામાં આવશે. ભવિષ્યવાણી નંબર 3. શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતમાં કલયુગને લઈ અને કહ્યું છે કે આવનારા સમયમાં જે વ્યક્તિ સફેદ રંગનો દોરો પહેરશે તેને જ લોકો બ્રાહ્મણ માનશે. એટલું જ નહીં, જે વ્યક્તિ ખૂબ ચાલાક અને સ્વાર્થી હશે તે આ યુગમાં ખૂબ વિદ્વાન તરીકે ઓળખવામાં અને માનવામાં આવશે. ભવિષ્યવાણી નંબર 4. શ્રી કૃષ્ણની ભવિષ્યવાણી અનુસાર આવનારા સમયમાં એટલો ભયંકર દુષ્કાળ પડશે કે લોકો પાંદડા, મૂળ, માંસ, જંગલી મધ, ફળ, ફૂલ અને બીજ ખાવા માટે મજબૂર થઈ જશે. ભવિષ્યવાણી 5. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં લખ્યું છે કે કલયુગ એકમાત્ર એવો યુગ હશે જ્યાં મોટા ભાગના મનુષ્યની ઉંમર 50 વર્ષની થઈ જશે. આનાથી વધુ માત્ર તે જ વ્યક્તિ જીવિત રહી શકશે જે સારા અને પુણ્યના કર્મો કરશે. ભવિષ્યવાણી 6. ભગવાન શ્રી કૃષ્ણએ એમ પણ કહ્યું હતું કે આવનારા સમયમાં લોકોમાં કજિયા અને કલેશ વધુ થશે. લોકોમાં પ્રેમ અને સદભાવનાને બદલે દ્વેષ અને ઈર્ષા વધતી જશે. ભવિષ્યવાણી 7. શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર કલયુગમાં ધર્મ, સત્યવાદિતા, સ્વચ્છતા, સહનશીલતા, દયા, જીવનની અવધિ, શારીરિક શક્તિ અને સ્મૃતિ બધું જ દિવસે દિવસે ઘટતું જશે. ભવિષ્યવાણી નંબર 8. કલયુગમાં પારિવારિક સંબંધો બગડવા લાગશે અને લોકો પોતાના પરિવારને છોડી અને અલગ રહેવા લાગશે. એટલું નહીં, આ યુગમાં પુરુષ અને સ્ત્રી સાથે રહેશે અને બંને વચ્ચે લગ્ન માત્ર એક સમજૂતી સમાન જ બની જશે. ભવિષ્યવાણી નંબર 9. આ પૃથ્વી ભ્રષ્ટ અને પાપી લોકોથી ભરાઈ જશે. સત્તા હાંસલ કરવા માટે લોકો એકબીજાને મારશે અને વેપારમાં સફળતા પણ છળના બળે જ મેળવવામાં આવશે. ભવિષ્યવાણી અંતિમ અને 10. કલયુગમાં ઋતુઓ સમયની વિપરીત થઈ જશે. ઠંડી હવા, ગરમી, વરસાદ અને બરફ આ બધું લોકોને ખૂબ પરેશાન કરશે. શિયાળાની ઋતુમાં ગરમી પડશે અને અસમયે વરસાદથી લોકો પરેશાન થશે. આ છે દ્વાપર યુગની ભવિષ્યવાણીઓ. નોંધનીય છે કે આજથી 5000 વર્ષ પહેલા કરવામાં આવેલી આ ભવિષ્યવાણીઓમાંથી મોટા ભાગની વાતો, ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ રહી છે, જેને જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર થઈ જશે. તો આ વિશે તમારું શું માનવું છે એ કોમેન્ટ કરી અને જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.